હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેન. તમારો હાર્દિક સ્વાગત છે તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. ચાલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. ત્રુટીના દાખલા જોતા હતા, સરવાળા બાદબાકી વાળા. ચાલો છેલ્લો લેક્ચર આજે ત્રુટીનો. ચાલો શું કહે છે? કોઈ એક સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં શું કહે છે? સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં દળના માપનમાં ઉદ્ભવતી ત્રુટી 0.26% તથા તેની લંબાઈના માપનમાં ઉદ્ભવતી ત્રુટી 0.38% હોય તો તેની ઘનતામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધો. ઘનતામાં ઉદ્ભવતી બાળકો શું કરવાનું છે? પ્રતિશત ત્રુટી તમારે શોધવાની છે. સમજાય છે? ચાલો તો શું થશે? ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કોની ઘનતા માપવાની છે? સમઘનની. તો છેદમાં શું આવશે? સમઘનનું કદ. યાદ હોય તો હવે સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સમાન હોય. સમઘનના કદનું સૂત્ર વાળા બાળકો આવડવું જોઈએ. L3 બસ મળી ગયું. ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m બાય m પ્લસ 3 ડેલ્ટા l બાય l. રેડી? ચાલો તો શું થશે? આ 0.26% વત્તા 3 ગુણ્યા 0.38%. રેડી બાળકો? આનું તમે સાદુરૂપ આપશો એટલે 1.4% આવશે. સમઘનની ઘનતા માપનમાં કેટલી ત્રુટી હશે વાળા બાળકો? 1.4%ની એરર હશે. કેટલી એરર હશે? તો કે 1.4%ની. રેડી? ચાલો બીજું. ભૌતિક રાશિ z નું પારિમાણિક સૂત્ર m ની a ઘાત l ની b ઘાત t ની -c ઘાત હોય તથા દળ, લંબાઈ અને સમયમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી અનુક્રમે દળના માપનની પ્રતિશત ત્રુટી α%. સમજાય છે? લંબાઈના માપનની પ્રતિશત ત્રુટી β%. સમયના માપનની પ્રતિશત ત્રુટી γ% હોય તો છેદના માપનમાં ઉદ્ભવતી ત્રુટી જણાવો. સિમ્પલ. છેદના માપનમાં કેટલી ત્રુટી ઉદ્ભવે? સૌ સહેલું. ચાલો z નું ડાયમેન્શન છે z બરાબર m ની a ઘાત l ની b ઘાત t ની -c ઘાત. તો બસ ત્રુટીનું સૂત્ર લગાડો. ડેલ્ટા z બાય z બરાબર a
ડેલ્ટા m બાય m વત્તા b ડેલ્ટા l બાય l વત્તા c ડેલ્ટા t બાય t. સિમ્પલ. ચાલો a ગુણ્યા ડેલ્ટા m બાય m દળના માપનની ત્રુટિ આલ્ફા ટકા, b લંબાઈના માપનની ત્રુટિ બીટા ટકા, c ગુણ્યા સમયના માપનની ત્રુટિ 2%. અને આમ લખાય a આલ્ફા વત્તા b બીટા વત્તા c ગેમા પરસેન્ટેજ આ z ના માપનમાં ઉદ્ભવતી શું મળી ડિયર સ્ટુડન્ટ્સ? ત્રુટિ મળી. સમજાય છે? એક લંબચોરસ ની લંબાઈ L બરાબર 20 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર તથા તેનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ 60 પ્લસ ઓર માઇનસ 0.3 cm સ્ક્વેર હોય તો તેની પહોળાઈનું માપ ત્રુટિ સહિત જણાવો. ચાલો, એક લંબચોરસ છે, એની લંબાઈ છે 20 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર, એનું ક્ષેત્રફળ છે 60 પ્લસ ઓર માઇનસ 0.3 cm સ્ક્વેર, તો તેની પહોળાઈનું માપ ત્રુટિ સહિત જણાવવાનું છે. ચાલો બાળકો, શું થશે? લંબચોરસ નું ક્ષેત્રફળ a બરાબર l ગુણ્યા b. યાદ છે ને ભાઈ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પહેલા પહોળાઈનું માપ ગોતી લ્યો. તો b બરાબર શું થાય? પહોળાઈ b બરાબર a ના છેદમાં l. તો એનું સાચું માપ કેટલું છે? 60. l નું સાચું માપ કેટલું છે? 20. એટલે 3 સેન્ટીમીટર સ્ક્વેર એની પહોળાઈ હશે. કેટલી હશે વાલા બાળકો? 3 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે પહોળાઈનું માપ મળી ગયું. હવે એમાં એરર. તો એરર કેવી રીતે મળશે? ચાલો, પહોળાઈની એરર માટે આ સૂત્ર ઉપરથી જો b બરાબર a બાય l છે ને, તો શું થશે વાલા બાળકો? ડેલ્ટા b ના છેદમાં b. શું થશે? ડેલ્ટા b ના છેદમાં b બરાબર ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ડેલ્ટા l ના છેદમાં l. મૂકો કિંમત બધી. ડેલ્ટા a એટલે 0.3. 0.3 ને આમે લખાય ને 3 ગુણ્યા 10 ની માઇનસ 1 છેદમાં 60 વત્તા ડેલ્ટા l 0.2 એટલે 2 સોરી અહીંયા છે ને 0.6 હો ભાઈ, અહીંયા કેટલું છે? 0.6. એટલે ડેલ્ટા એટલે 0.6 એટલે લખાઈશું 6 ગુણ્યા 10 ની માઇનસ 1 ના છેદમાં એટલે 60. ડેલ્ટા l એટલે 0.2. 0.2 એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 1 ના છેદમાં 20. આટલું રેડી વાલા બાળકો? તો ચાલો, આ શું થશે? ડેલ્ટા b બાય b બરાબર છગડો કેન્સલ, છેદમાં 10 વધે, 10 ઉપર આવે તો 10 ની માઇનસ 1 આમ થાય ને ભાઈ 10⁻⁻1 ના છેદમાં 10⁻1 પ્લસ બગડો કેન્સલ, અહીં જ વસ્તુ થશે 10⁻⁻1 ના છેદમાં 10⁻1. 10⁻1 ઉપર આવે તો -1 થઈ જાય. therefore ડેલ્ટા b બાય b 10 ની માઇનસ 1 ગુણ્યા 10 ની માઇનસ 1 વત્તા 10 ની માઇનસ 1 ગુણ્યા 10 ની માઇનસ 1 એટલે આ થઈ 10 ની માઇનસ 2 વત્તા 10 ની માઇનસ 2 એટલે 0.01 વત્તા 0.01 એટલે 0.02. આ શું મળ્યું? ડેલ્ટા b બાય b પહોળાઈની માપનની બોલો કઈ ત્રુટિ કહેવાય?
સાપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ કહેવાય બાળકો? સાપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય બોલો? ડેલ્ટા બી બરાબર 0.02 એને ગુણ્યા બી. કે ના સમજણ? બી ને સામે ગુણાકારમાં જવા દો એટલે આ શું થાય? 0.02 ગુણ્યા બી એટલે 3. 3 દુને 6. તો પહોળાઈના માપનની નિરપેક્ષ ત્રુટિ થશે 0.06. રેવડી ડિયર સ્ટુડન્ટ્સ? તો કે યસ સર. ચલો વેરી ગુડ. આમ જાણું ને કાઢે પહોળાઈનું માપ 3 આવ્યું તો ઓલું 0.02 છે. બરોબર. ચાલો તો પહોળાઈનું માપ ત્રુટિ સહિત કેવી રીતે લખાય? પહોળાઈ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી એટલે 3 પ્લસ ઓર માઇનસ 0.06 સેન્ટીમીટર. રેવડી થઈ ગયું. એટલે આ પહોળાઈની સાપેક્ષ ત્રુટિ, આ પહોળાઈની નિરપેક્ષ ત્રુટિ, આ પહોળાઈનું માપ ત્રુટિ સહિત. એમ કે પહોળાઈની પ્રતિશત ત્રુટિ કેટલી? તો આને ગુણ્યા 100 એટલે પ્રતિશત ત્રુટિ હશે વાલા બાળકો 2%. કેટલી હશે પર્સન્ટેજ એરર? ડેલ્ટા બી બાય બી પર્સન્ટેજ એરર કેટલી હશે? 2%. ડન. યસ સર. સરસ. ચાલો બાળકો આગળ. પ્રોબ્લેમ થઈ ગયો. જો એના પછીનો સાદા લોલકની મદદથી ગુરુત્વ પ્રવેગ g માપવાના પ્રયોગમાં સાદા લોલકની મદદથી ગુરુત્વ પ્રવેગ સ્મોલ g માપવાના પ્રયોગમાં લંબાઈનું માપ L બરાબર 100 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. આવર્તકાળનું માપ T બરાબર 2 પ્લસ ઓર માઇનસ 0.01 સેકન્ડ. રેડી? તો ગુરુત્વ પ્રવેગ g માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. ચાલો બાળકો
સાદા લોલકનો ઉપયોગ કરીને તમારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય માપવાનો એક એક્સપેરિમેન્ટ છે. હવે આ એક્સપેરિમેન્ટમાં તમારે લંબાઈનું માપ આપ્યું, આવર્તકાળનું માપ આપ્યું, તો જી માં કેટલી ત્રુટી? ચાલો સાદા લોલકનું સૂત્ર આપણે જોયું તો યાદ હોય તો સાદું લોલક નો આવર્તકાળ શું થાય બાળકો? t બરાબર 2 યાદ આવ્યું? √L ના છેદમાં g પારિમાણિક સૂત્રમાં આપણે કહ્યું હતું t = 2 √L ના છેદમાં g. ચાલો ડિયર સ્ટુડન્ટ્સ, બંને બાજુ વર્ગ કરી નાખો તો શું થાય? t² બરાબર આનો વર્ગ એટલે 4π², આનો વર્ગ એટલે વર્ગમૂળ ઉડી જાય, L ના છેદમાં g. ચાલો બાળકો, હવે તમારે શેમાં ત્રુટી જોઈ છે? g માં. તો કાલે સમજાવ્યું હતું, જેમાં ત્રુટી જોઈ એને કરતા બનાવો. તો g ને તમે કરતા બનાવો તો આ બેની જગ્યા બદલે તો g બરાબર 4π² L ના છેદમાં t². સિમ્પલ. હા કે ના? તો ચાલો, તો ત્રુટીનું સૂત્ર ΔG/g બરાબર 4π². એ તો સંખ્યા છે, ત્રુટીમાં ભાગ ભજવે નહીં, એટલે આનો ત્રુટીમાં કાંઈ મહત્વ નહીં હોય. તો ખાલી શું થશે? L ની 1 ઘાત છે એટલે ΔL/L + 2 ΔT/t. બસ થઈ ગયું, મૂકી દો કિંમત. ΔL એટલે 0.1, L એટલે 0.1 ના છેદમાં 100 પ્લસ 2 ગુણ્યા ΔT એટલે 0.01 ના છેદમાં કેટલું? તો કે t એટલે 2. બગડો કેન્સલ થઈ જશે, એટલે ΔG ના છેદમાં g બગડો જાય, 0.1 ના છેદમાં 100 એટલે 0.001 થશે ને ભાઈ? 1 2 રેડી, વત્તા 0.01. આ બેનો તમે સરવાળો કરો તો 0.011. આ હું મેળવ્યું ΔG/g. એમ કીધું હોય કે ભાઈ ગુરુત્વ પ્રવેગમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી અથવા આંશિક ત્રુટી કેટલી? તો કે આટલી 0.011. પણ મને પૂછ્યું છે પ્રતિશત ત્રુટી. પ્રતિશત ત્રુટી ΔG/g 100 વડે ગુણી નાખો એટલે શેમાં મળે? પર્સન્ટેજ એરરમાં. એટલે આને 100 વડે ગુણી કાઢો, 0.011 એને ગુણ્યા 100 એટલે 1.1%. ગુરુત્વ પ્રવેગના માપમાં ઉદ્ભવતી ત્રુટી બાળકો કેટલી હશે? 1.1%. પ્રશ્ન એવો પૂછે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટી સહિત જણાવો. ચાલો, એટલે શું વળી? g નું મૂલ્ય નિરપેક્ષ ત્રુટી સહિત કેવી રીતે લખાય? g ± ΔG. આને શું કહેવાય? લંબાઈનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટી સહિત, આવર્તકાળનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટી સહિત, કારણ કે આ t આ ΔT. સમજાય છે ડિયર સ્ટુડન્ટ્સ? તો મારે g ગોતવો પડે. g કેવી રીતે ગોતવાનું? બધી વેલ્યુ આપી છે, અહીંયા મૂકી દો. ખાલી ગણતો નથી, ખાલી હિન્ટ આપું છું. આ g છે, g બરાબર શું થશે? 4π² L/t². આમાં બધી કિંમત મૂકી દો. 4 ગુણ્યા 3.14 નો વર્ગ એના ગુણ્યા L કેટલું છે? 100. પણ એક વાલા બડકો પ્રોબ્લેમ થશે. આ સેન્ટીમીટરમાં છે તો મીટરમાં કેટલું થાય? L છે ને, L આપણે મીટરમાં લેવાનું. L બરાબર 100 cm છે તો મીટરમાં કેટલું થાય? 1 મીટર. એટલે L ની બદલે હું શું મૂકી દઈશ? 1.
છેદમાં ટી સ્ક્વેર એટલે 2 છે, 2 નો વર્ગ. આનું સાદુરૂપ આપશો એટલે જી કઈ જી આવી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલું રેડી. જી મળી ગયો. ડેલ્ટા જી કેવી રીતે મળશે? અહીંથી આ શું છે? થોડું આ જે સૂત્ર છે મારું બાળકો, આ તો તમને સમજાવું છું આપે તો. ડેલ્ટા જી બાય જી બરાબર શું છે? 0.011. તો આના ઉપરથી ડેલ્ટા જી બરાબર શું થશે? 0.011 એને ગુણ્યા જી કરી નાખવાનું, પૂરું. જે જી ની વેલ્યુ આવી હોય એ અહીંયા ગુણાકારમાં મૂકી દેવાની. એટલે 0.011 ગુણ્યા જી કરશો એટલે ડેલ્ટા જી મળી જાય. તો આ વેલ્યુ અહીંયા, આ વેલ્યુ અહીંયા, એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત દર્શાવ્યું કહેવાય. આ સાપેક્ષ ત્રુટિ, આ પર્સન્ટેજ એરર અને આ નિરપેક્ષ ત્રુટિ, એબ્સોલ્યુટ એરર. ડિયર સ્ટુડન્ટ, સમજાણું શું કર્યું છે? યસ સર, ગોટ ઇટ. ચાલો, એ જાતે ગણતરી એટલી કરી લેજો. આશા રાખું છું એટલી ગણતરી બધા બાળકોને આવડશે. ચાલો, હું જરાક ઇંક પૂરી લઉં. એના પછીનો ન્યુમેરિકલ. ચાલો, શું કહે છે એના પછીનો ન્યુમેરિકલ જુઓ. વિડીયો ક્વોલિટીમાં થોડીક આજે ડલ છે ભાઈ બાળકો, થોડીક ડલ છે ક્વોલિટી આજની. પછીનો થોડોક અડકે છે, છેલ્લો લગ્ન છે પણ જરા ચેન્જ કરીને એ લોકોએ મૂક્યો છે. આવા ટાઈપના ક્વેશ્ચન્સ જનરલી JEE માં પૂછાય. આ બેઠે બેઠું નીટમાં આવો પૂછાય. JEE માં આના કરતા થોડોક હટકે છે એવો પૂછાય. છે લોલક જો સાદા લોલકની લંબાઈ વર્ડ બધા બહુ સરસ આપ્યા છે. 1 મિલીમીટરની ચોકસાઈથી માપતા. લખું છું અહીંયા રકમ. સાદા લોલક ની લંબાઈ 1 મિલીમીટર ની ચોકસાઈ થી માપતા 10 સેન્ટીમીટર મળે છે. કેટલી મળે છે? 10 સેન્ટીમીટર મળે છે. લોલકનો આવર્તકાળ .5 સેકન્ડ છે. ડિયર સ્ટુડન્ટ્સ, લોલકનો આવર્તકાળ કેટલો છે? 0.5 સેકન્ડ છે. 1 સેકન્ડનું વિભેદન ધરાવતી ઘડિયાળથી 1 સેકન્ડનું વિભેદન ધરાવતી ઘડિયાળથી લોલકના 100 દોલનો માટેનો સમય માપવામાં આવે છે. કેટલા દોલનોનો? 100 દોલનનો સમય માપવામાં આવે છે. તો જીમાં ઉદ્ભવતી તો ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. આ રીતે આપ્યું છે. અને પહેલાના દાખલામાં તો બધું સહેલું હતું.
બરોબર ને, એલ આપ્યો તો, ડેલ્ટા એલ આપ્યો તો, ટી આપ્યો તો, ડેલ્ટા ટી આપ્યો તો, આમાં થોડુંક હટકે છે. કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો. જો શું કરવાનું સર, એ ચિંતા મેં થોડી કરી તો તમારે કરવાની હોય. તમારે ભણાવવાનું છે. ચાલો કાંઈ વાંધો નહીં. હાલું હવે નાખું. જો લંબાઈ છે ને, લંબાઈ એલ બરાબર કેટલી છે? 10 સેન્ટીમીટર. મારી બીજી શેની જરૂર પડશે? તો કે સર ડેલ્ટા એલ ની. તો આમાં ડેલ્ટા એલ નથી આપ્યો છે. આને કહેવાય ડેલ્ટા એલ. એટલું યાદ રાખવાનું. જે રાશિ માટે નોંધ લખવી હોય તો લખી શકો છો. જે રાશિ માટે ચોકસાઈ અથવા વિભેદન શબ્દ વાપર્યો હોય, નોંધ લખવી તો લખી શકો. જે રાશિ માટે ચોકસાઈ અથવા વિભેદન શબ્દ વાપરેલો હોય તે મૂલ્ય તે રાશિનું ડેલ્ટા મૂલ્ય દર્શાવે. જે રાશિ માટે ચોકસાઈ અથવા વિભેદન શબ્દ વાપરેલો હોય તે મૂલ્ય તે રાશિનું ડેલ્ટા વાળું મૂલ્ય એટલે કે નિરપેક્ષ ત્રુટિ દર્શાવે. એટલે કે નિરપેક્ષ ત્રુટિ દર્શાવે. જો અહીંયા હું કીધું, લંબાઈ 1 મિલીમીટરની ચોકસાઈ, એટલે લંબાઈ માટે ચોકસાઈ શબ્દ પણ કેટલું? તો કે 1 mm. તો એ ડેલ્ટા એલ કહેવાય. શું કહેવાય ડિયર સ્ટુડન્ટ્સ? ડેલ્ટા એલ કેટલો છે? 1 મિલીમીટર. હવે યાદ રાખજો, આ સેન્ટીમીટર અને મીટર મિલીમીટરમાં ના હાલે, તો આની તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે. પહેલા તો મિલી એટલે 10⁻³ મીટર. આ હાલે? ના હાલે. આ સીએમ માં છે, આ મીટરમાં છે. તો મીટર માંથી સીએમ માં જવું હોય તો 10⁻² વડે ગુણવું પડે. બસ. તો હવે આ ડેલ્ટા એલ મળી ગયો, 10⁻1 સેન્ટીમીટર. સમજાણું? તમને એમ કીધું હોય કે ભાઈ એક વસ્તુનું દળ 0.2 ગ્રામની ચોકસાઈથી માપવામાં આવે છે. એક વસ્તુનું દળ 0.2 ગ્રામની ચોકસાઈથી માપવામાં આવે છે. તો 0.2 ગ્રામની ચોકસાઈથી માપવામાં આવે છે. તો 0.2 ગ્રામ બચ્ચા પાર્ટી શું કહેવાય? એમ કહેવાય કે ડેલ્ટા એમ કહેવાય? તો કે સર ડેલ્ટા એમ. ચોકસાઈ શબ્દ વાપર્યો. એક લંબચોરસની લંબાઈ 0.01 સેન્ટીમીટર ની વિભેદન વાળી ફૂટપટ્ટીથી માપવામાં આવે છે. આવો શબ્દ વાપરે. એક લંબચોરસની લંબાઈ 0.01 સેન્ટીમીટર વિભેદન ધરાવતી ફૂટપટ્ટીથી માપવામાં આવે છે. તો 0.01 ને લંબાઈ કહેવાય, એલ કહેવાય કે ડેલ્ટા એલ? તો કે 0.01 માટે શું શબ્દ આવ્યો? વિભેદન. પણ 0.01 કોના માટે છે? લંબાઈ માટે. લંબાઈ 0.01 વિભેદન ધરાવતી ફૂટપટ્ટીથી 0.01 સેન્ટીમીટર વિભેદન ધરાવતી ફૂટપટ્ટીથી માપવામાં આવે છે. તો એનો ડેલ્ટા એલ કહેવાય. એક લંબચોરસની લંબાઈ 0.01 સેન્ટીમીટર વિભેદન ધરાવતી ફૂટપટ્ટીથી માપતા 50 સેન્ટીમીટર મળે છે. આવું આખું વાક્ય હોય તો 50 ને એલ કહેવાય અને 0.01 ને ડેલ્ટા એલ કહેવાય. હવે ક્લિયર થયું હશે? હા, ઓકે. ચાલો હવે એક આવર્તકાળ માટે છે. આવર્તકાળ આપ્યો છે 0.5 સેકન્ડ. ચાલો આવર્તકાળ કેટલો છે? 0.5 સેકન્ડ. પણ પ્રયોગ બાળકો એલા આવર્તકાળ એટલે શું? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. આવર્તકાળ એટલે શું? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. પ્રયોગ છે ને બાળકો, પ્રયોગ 100 દોલનનો કર્યો. કેટલા દોલનનો? 100 દોલનનો. તો શું થશે? 100 દોલનો માટેનો સમય કેટલો થાય? કોઈ કહેશે 100 દોલન માટેનો સમય
આ શું છે આવર્તકાળ? એટલે એક દોલનનો સમય. એક દોલનમાં 0.5 સેકન્ડ લાગે તો 100 દોલનમાં કેટલી લાગે? તો એને ગુણ્યા 100 એટલે આ થશે બાળકો તમારું 50 સેકન્ડ. હવે સમજાણું? આ આવી રીતે ગોતવાનું. ડાયરેક્ટ તમને ટી નતું આપ્યું, તમને શું કીધું? આવર્તકાળ 0.5 સેકન્ડ છે અને પ્રયોગ છે ને 100 દોલન લગી કર્યો. 1 2 3 ડોટ 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 100. તો ટોટલ કેટલો સમય ગયો હોય? એક દોલન માટે 0.5 તો 100 દોલન માટે 50. ચાલો ટી મેળો. ડેલ્ટા ટી ક્યાંક હતું, આવી રહ્યું જો. 1 સેકન્ડનું વિભેદન ધરાવતી ઘડિયાળ. વિભેદન શબ્દ આવે કે ચોકસાઈ શબ્દ આવે, ડેલ્ટા વાળું પદ આપે, પણ વિભેદન શબ્દ સમય માટે છે તો એ તમારું શું આપે? ડેલ્ટા ટી કેટલું છે? 1 સેકન્ડ. બસ આ ડેટા ભેગો કરવો અગત્યનો હતો. બાકી સૂત્ર તો મને આવડે છે સર. ના, મને નથી આવડતું. હું નથી આવડતું, હમણાં કરાવ્યું હતું. શું? લોલક નો આવર્તકાળ શું થશે? t બરાબર 2 પાઈ √L ના છેદમાં g. બંને બાજુ વર્ગ કરો. t સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર વર્ગમૂળ વયું જાય. મારે તો g માં ત્રુટી જોઈ છે તો g ને કરતા બનાવો. g ને કરતા બનાવો તો શું થાય? आपके सामने प्रस्तुत है डेल्टा g बाई g इज इक्वल टू 4 नंबर છે, એરર માં ભાગ ના લીએ. પાઈ સ્ક્વેર નંબર છે, એરર માં ભાગ ન લીએ તો વધે શું? l ની 1 ઘાત ડેલ્ટા l બાય l t ની 2 ઘાત 2 ડેલ્ટા t બાય t. બસ થઈ ગયું. ડેલ્ટા g બાય g બરાબર ડેલ્ટા l એટલે 10 ની -1 ઘાત ના છેદમાં l એટલે 10 પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા t એટલે 1 ના છેદમાં 50. રેવડી ડિયર સ્ટુડન્ટ્સ, આનું તમે સાદુરૂપ આપશો તો ડેલ્ટા g બાય g મળે. આ મળશે 0.05. તો આને શું કહેવાય બાળકો? g ની સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ કહેવાય. ડેલ્ટા g બાય g પરસેન્ટેજમાં 100 વડે ગુણી કાઢો એટલે 5%. તો આ શું કહેવાશે? g ની પ્રતિશત ત્રુટિ. ડન બાળકો, સમજાણું? નિરપેક્ષ ત્રુટિ કીધી હોત તો આ કહી દો. આ તમારા હાથ હોમવર્કમાં કરવાનું. નિરપેક્ષ ત્રુટિ તો શું થાત? આના ઉપરથી ડેલ્ટા g બાય g બરાબર 0.05. તો ડેલ્ટા g બરાબર 0.05 એના ગુણ્યા g કરી નાખવાનું. ઓકે સર, મારે g ક્યાંથી કાઢવું? અરે ભાઈ, અહીંથી કાઢ. g ની વેલ્યુ સ્મોલ g બરાબર 4 પાઈ સ્ક્વેર l ના છેદમાં t સ્ક્વેર. 4 એમને પાઈ ની બદલે 3.14 નો વર્ગ, l એટલે 10 અને t એટલે 50 નો વર્ગ. એ બધી કિંમત મૂકી આમાં મૂકશો એટલે તમારો આન્સર આવી જશે. બરાબર ને? એટલે આ શું મળશે? તમારી નિરપેક્ષ ત્રુટિ. અને g નું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત g પ્લસ ઓર માઇનસ ડેલ્ટા g. અહીંથી મૂકી દેવાનું. ડન? યસ સર. ચાલો, વેરી ગુડ. મોટા ભાગના તો કન્સેપ્ટ તમને કરાવી દીધા છે. હવે લગભગ કઈ બાકી નથી. ગોળો કરાવી દીધો, ચોરસ કરાવી દીધું, લંબચોરસ કરાવી દીધું, સમઘન કરાવી દીધો, નળાકાર કરાવી દીધો, બધું આવી ગયું. આવી ગયું ને? હા સર. ચાલો, તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો, એરરનો પાર્ટ પૂરો. હવે બાળકો એક નાનો એવો ટોપિક બાકી છે. શું કે સાર્થક અંકો. જી ઓલરેડી તમારી કેમેસ્ટ્રીમાં પણ આવી ગયા છે. કેમેસ્ટ્રીમાં તમે ભણી ગયા એટલે સમજવામાં સરળતા રહેશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય બાળકો. ટેક કેર.
સી યુ, ધ્યાન રાખજો. ચાલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.